નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.3 નું એક્ઝામ્પલ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. ચલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. તમે થંબનેલ જોઈ શકો છો. આ વિડીયો અગાઉના લેક્ચરમાં આવી ગયો છે. આપણા મિત્રો આવી ગયો છે. આપણા મિત્રો આવી ગયો છે. તો હવે આ ચર્ચા આપણે કરીશું. અગાઉના વિડીયો તમે ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરી વિડીયો તમે નિહાળી શકો છો. તો મિત્રો હવે આપણે વિભાજ્યની ચાવી સમજવાનો પ્રયત્ન કરીએ. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યાને 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે 11 વિભાજ્યની ચાવી સમજી લઈએ. તો જગ્યા છે તો અહીંયા આપણે સેટ કરી લઈએ. ધ્યાન રાખીશું એકમના સ્થાન એકી સ્થાન લખીશું. મજા આવશે. એકી સ્થાન અને બેકી સ્થાન અને બેકી સ્થાન નો તફાવત 11 નો અવયવી હોય 11 નો અવયવી હોય તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે અથવા 11 વડે નિશેષ ભાગી શકાતી હોય તે સંખ્યા 11 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ. તો ચલો આપણે ટ્રાય મારીશું. ઓપ્શન નંબર 1 તરફ આગળ વધીશું. 5 4 અને 5. તો હવે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. આ એકી સ્થાન કહેવાય, બેકી સ્થાન કહેવાય. એકી સ્થાન છે, આ બેકી સ્થાન છે. સમજવાનો પ્રયત્ન કરીશું. એકી સ્થાન છે, બરાબર છે. લખી દીધું, વાંધો નહીં. બેકી સ્થાન છે, આ એકી સ્થાન છે, આ બેકી સ્થાન છે. તો તમને ખબર પડી ગઈ. એમનો મિત્રો આપણે સરવાળો કરીને તફાવત કરી લેવાનો. બરાબર, એકી સ્થાન અને બેકી સ્થાનનો સરવાળો કરીને તફાવત કરી લેવાનો છે. જો 11 ના અવયવી હોય તો 11 વડે નિશેષ ભાગી શકાય. ટ્રાય મારીશું. પહેલા તો આપણે એકી સંખ્યાનો સરવાળો કરીશું. તો 5 + 4 છે. 5 + 4 કરીશું તો 5 ને 4 9 થશે. અહીંયા 5 + 4 છે તો 5 + 4 કરીશું તો એ પણ 9 થશે. હવે આ બંનેનો તમારે શું કરવાનું છે? તફાવત લેવાનો છે. તો 9 માંથી 9 તમારે બાદ કરવાના છે. 9 માંથી 9 જશે 0 મળશે. શું મળશે? 0 મળશે. બરાબર છે. આ સંખ્યા છે એ 11 વડે નિશેષ ભાગી શકાય છે. 0 કાં તો 11 નો અવયવી હોવો જોઈએ. લખી શકીએ આપણે આ સંખ્યાને 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. વિભાજ્ય છે. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. અહીંયા 2 10 82 4 એકમનો અંક લઈ લઈએ આપણે. એકમનો 1 8 અને 4. પછી બેકી લઈ લઈએ 0 બેકી સ્થાન 2 પછી 0 પછી 2. 8 ને 4 12 12 ને 1 13. 8 ને 4 12 12 ને 1 13. 2 + 0 એટલે 2. હવે આ બંનેનો આપણે શું કરવાનું? બાદબાકી તફાવત કરવાનો છે. 13 - 2 11 મળશે. તો 11 તો 11 વડે નિશેષ ભાગી શકાવાના છે માટે 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. લખી શકીએ કે 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને તમે લખી શકો છો સમજ્યા બાદ. ચલો મિત્રો નેક્સ્ટ
સી તરફ આગળ વધીશું. પ્લસ સી તરફ આપણે આગળ વધીશું. 71 38 965 એક સ્થાન લે 7 છે 3 છે 9 છે અને 5 છે. તો બે સ્થાન લઈ લઈએ. 1 છે 8 છે 6 છે અને કશું જ નથી. આગળ હવે જરા સરવાળો કરી દઈએ. 7 ને 3 10 10 ને 9 19 19 ને 5 24 19 ને 5 કેટલા થશે 24 થશે. 8 ને 1 9 9 ને 6 15 9 ને 6 15. ચલો આ બંનેની બાદબાકી કરી લઈએ. 24 માઇનસ 15 બરાબર છે. 24 માઇનસ 15 એટલે કેટલા થશે 9 થશે. કેટલા થશે 9. તો 9 એ કેવી સંખ્યા છે 11 વડે વિભાજ્ય નથી. લખી શકીએ 11 વડે વિભાજ્ય નથી. 11 વડે વિભાજ્ય નથી એવું આપણે લખી શકીએ. તો થોડા આગળ વધીશું ડી તરફ. સિત્તેર 16 93 0 અને 8 બરાબર. હવે આ સંખ્યાને એકી સ્થાન લઈ લઈએ. 1 9 0 7 1 9 0. ઓકે 0 6 3 અને 8. ચલો હવે સરવાળો કરી દઈએ. 9 ને 1 10 10 ને 7 17 10 ને 7 17 છે. 8 9 10 11 11 ને 6 11 ને 6 પણ મિત્રો કેટલા થશે 17 થશે. 17 માંથી 17 જશે એટલે તફાવત લઈ લઈએ. 17 માં 17 જશે 0 મળશે. 0 ચાલે બરાબર છે. 11 વડે વિભાજ્ય છે બરાબર છે. આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. 11 વડે વિભાજ્ય છે. આ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે. ચલો મેં તો થોડા આગળ વધીશું. એ તરફ આગળ વધીશું. E 1 1 2 3 4 5 ને 6 1 601 1 1 2 3 4 5 અને 6 અને 1. તો ઉતાવળ ના કરાય બસ આમાં ધ્યાન રાખવું પડે. 1 લખવાનો છે અહીંયા 0 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 લખવાનો છે અહીંયા 1 લખવાનો છે. હવે જરા સરવાળો કરી દઈએ. 1 + 0 0 0 વત્તા શું જવાબ શું આવશે 1 આવશે. 0 + 0 + 0 શું આવશે 1 આવશે. 1 માંથી 1 જશે શું મળશે 0. 1 માંથી 1 જશે શું મળે મિત્રો 0 મળે. તો લખી શકીએ આપણે કે આ જે સંખ્યા લખી દે મજા આવશે. 1 0 0 0 0 0 ને 0 1 એ આવું લખવાનું મિત્રો 11 વડે વિભાજ્ય છે આવું આપણે લખી શકીએ. તો થોડા હવે આગળ વધીશું. આ એક્ઝામ્પલ 4 નો લાસ્ટ દાખલો છે તમારા માટે મિત્રો. એ તમારે સ્ટોપ કરીને લખતું જવાનું છે. તમારો કિંમતી સમય ન બગડે. આ સંખ્યા અહીંયા આપેલી જ છે આપણે જસ્ટ લખી દઈએ 9 અહીંયા 0 અહીંયા 1 અહીંયા 1 અહીંયા 5 વત્તા 3 9 ને 10 10 ને 5 15
3 ને 1 4. હવે 15 માંથી મિત્રો આપણે 4 બાદ કરવાના. 15 માંથી આપણે 4 બાદ કરીશું 11 મળશે. 15 માંથી 4 બાદ કરીશું કેટલા મળશે? 11. જે 11 છે એ 11 વડે નિશેષ તો ભગાવાના જ છે એવું આપણે જાણીએ છીએ. લખી શકીએ કે 90 11 53 એ 11 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. ભાગી શકાય છે. ચલો મિત્રો, આ છે આપણો લાસ્ટ દાખલો. બરાબર છે. પ્રશ્ન નંબર 4 નો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ મિત્રો પ્રથમ વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.